સત્યાગ્રહ માટે મહાત્મા ગાંધીએ કરેલી દાંડી યાત્રા તો સૌને યાદ છે, પરંતુ તેમના સત્યાગ્રહમાં એટલું જ મહત્વનું યોગદાન રહ્યું છે નવસારીના આ જ કરાડી ગામનું, જે પ્રસંગને યાદ કરતા મુખ્યપ્રધાન ભાવુક થઈ ઉઠ્યા। નવસારીના જલાલપુર તાલુકામાં આવેલા આ કરાડી ગામ, જ્યાં ઐતિહાસિક દૃષ્ટિએ એક આગવી ઓળખ ધરાવે છે અને અહીંની પ્રસિદ્ધ રાષ્ટ્રીય શાળા ભારત વિદ્યાલયના 100 વર્ષ પૂર્ણ થતા શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી। આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ ઉપસ્થિત રહ્યા હતા। ઉલ્લેખનીય છે કે દાંડી ખાતે સત્યાગ્રહ કર્યા બાદ ગાંધી બાપુ તેમના સમગ્ર કાફલા સાથે કરાડી ગામે આવ્યા હતા અને અહીં જ તેમણે એક ઝૂંપડીમાં નિવાસ કર્યો હતો। આ પ્રસંગને યાદ કરતા CM ભૂપેન્દ્ર પટેલ ભાવુક થઈ ઉઠ્યા હતા। બ્રિટિશરોના હાજા ગગાવી નાખનાર દાંડી નમક સત્યાગ્રહના કારણે આ ગામ ઇતિહાસમાં અમર થઈ ગયું છે। પૂજ્ય મહાત્મા ગાંધીએ સાબરમતી આશ્રમથી આરંભ કરેલી દાંડી માર્ચનો છેલ્લો પડાવ આ ગામ હતો। મહાત્મા ગાંધીજીએ કરાડીમાં એક અદના માનવીના ઝૂંપડામાં રહીને નમક સત્યાગ્રહની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી। બાપુ આ ગામમાં રોકાયાની જાણ બ્રિટિશ સરકારને થતા તેમણે ધરપકડ કરવા પોલીસ મોકલી, ત્યારે બાપુએ કહ્યું કે મારું કાયમી સરનામું આ કરાડી જ હોય। મહાત્મા ગાંધીની પ્રેરણાથી કરાડીમાં રાષ્ટ્રીય શાળાનો પાયો નખાયો હતો, જેનો આજે 100 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે। તો આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય જળશક્તિ પ્રધાને કરાડી સહિત સમગ્ર જિલ્લાના વિકાસ માટેના પ્રયાસોની વાત કરી। તેમણે જણાવ્યું કે લોકોને પાણી મળી રહે તે માટે તાપી લિંકની યોજના તૈયાર કરવામાં આવી હતી, પરંતુ કેટલાક લોકોએ તેનો ખોટો વિરોધ કર્યો। પણ હવે નવસારી અને વલસાડની નદીઓને જોડી સરપ્લસ પીવાનું પાણી મળે તે માટે યોજના તૈયાર કરાઈ છે। 5400 કરોડના પ્રોજેક્ટથી પ્રજાને લાભ મળશે। આપણે હવે ગુજરાતમાંથી નીકળતી બે નદીઓને જોડીને નવસારી જિલ્લો અને વલસાડ જિલ્લો અને દરેક ગામોને પીવાનું પાણી અને દરેક ખેતરને ખેતી માટેનું પાણી એ સરપ્લસ મળે એટલી વ્યવસ્થા કરવા તરફ જઈ રહ્યા છે। અમારા મંત્રાલયમાંથી એનું પ્લાનિંગ પણ થયું છે, એનો DPR બની ગયો છે।